આગળ સમાચારમાં વાત કરીએ તો સમાચાર સુરતથી પ્રાપ્ત થયા છે। સમાચાર સુરતથી સામે આવી રહ્યા છે। કહી શકાય કે સુરતમાં મિત્રતા પર કલંક લગાવતો કિસ્સો સામે આવ્યો છે, જેમાં સુરતના ભેસ્તાનમાં યુવકની કરપીણ હત્યા કરવામાં આવી। તો સમાચાર પ્રાપ્ત થયા છે। કહી શકાય યુવકની ચપ્પુના ઘા ઝીકીને કરપીણ હત્યા કરવામાં આવી, મોતને ઘાટ ઉતારવામાં આવ્યો છે। સમાધાન કરાવવા ગયેલ મિત્રને મળ્યું મોત। તો મિત્રએ જ મિત્રને મોતને ઘાટ ઉતાર્યો છે। તો 23 વર્ષીય યુવકનું મોત થયું છે। સાથે જ કહી શકાય ભેસ્તાન પોલીસે હત્યાનો ગુનો દાખલ કર્યો છે અને સમગ્ર મામલે તપાસનો દોર શરૂ કર્યો છે। તો પોલીસે 3 આરોપીઓ મિત્રોની અટકાયત કરી છે। સમગ્ર મામલે વધુ પૂછપરછ હાથ ધરાશે। તો સમાધાન કરાવવા ગયેલ મિત્રને મોત મળ્યું, તો મિત્રની હત્યા કરવામાં આવી, મિત્રએ જ મિત્રને મોતને ઘાટ ઉતાર્યો। તો સુરતના ભેસ્તાનમાં યુવકની કરપીણ હત્યા કરવામાં આવી છે। તો સમગ્ર મામલે પોલીસે તપાસનો દોર યથાવત રાખવામાં આવ્યો। યુવકને ચપ્પુના ઘા ઝીકીને હત્યા કરવામાં આવી છે। તો સુરતમાં મિત્રતા પર કલંક લગાવતો કિસ્સો સામે આવ્યો। સુરતના ભેસ્તાનમાં યુવકની કરપીણ હત્યા કરવામાં આવી, મોતને ઘાટ ઉતાર્યો છે। યુવકની ચપ્પુ વડે હત્યા કરવામાં આવી છે। સમાધાન કરાવવા ગયો હતો યુવક અને તે સમયે આ ઘટના બની। મિત્રએ જ મિત્રને મોતને ઘાટ ઉતાર્યો છે। સમગ્ર મામલે પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ શરૂ કરી છે। વધુ વિગતો સાથે સંવાદદાતા દિવેશ પરમાર આપણી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે। જી, સુરતમાં મિત્રતા પર કલંક લગાવતો આ કિસ્સો સામે આવ્યો, શું માહિતી? ચોક્કસથી જે પ્રકારે આ સમગ્ર ઘટના જે છે તે સુરતના ભેસ્તાન વિસ્તારમાં બની છે, જેમાં મિત્રએ જ મિત્રની હત્યા કરી છે। 20 વર્ષીય જે યુવક હતો તેની ચપ્પુના ઘા ઝીકી હત્યા કરી દેવામાં આવી છે। આ સમગ્ર ઘટનાની વાત કરવામાં આવે તો આ યુવક જે છે તે મિત્રોના અંદરો જે ઝઘડો હતો તે ઝઘડાનું સમાધાન કરાવવા માટે ગયો હતો। આ મિત્ર જે છે તે ગયો, ત્યારબાદ વાતચીત કરી હતી। ત્યારબાદ ફરીથી તેમની સાથે પણ ઉગ્ર બોલાચાલી સામેના મિત્રએ કરતા જે ગુડુ ચૌધરી હતો તેમની હત્યા કરી દેવામાં આવી છે। મહત્વનું કહી શકાય કે આ ગુડુ ચૌધરી જે છે તે ડાઇંગ પ્રિન્ટિંગ મિલમાં કામ કરતો હતો અને પોતે 23 વર્ષનો જે યુવક છે અને પોતે આ કામ કરી અને પોતાના પરિવારનું ગુજરાન ચલાવતો હતો। તે દરમિયાન આ પ્રકારની ઘટના સામે આવતી, જેમાં તેમના જ મિત્ર દ્વારા તેમને ચપ્પુના 3 જેટલા ઘા ઝીકી હત્યા કરી દેવામાં આવી છે। હત્યાના મામલે પોલીસ સમગ્ર દિશામાં તપાસ હાથ ધરી છે। જે પ્રકારે વાત કરવામાં આવે તો સુરતમાં છેલ્લા ઘણા સમયથી કાયદાની વ્યવસ્થાની સ્થિતિ કથળી હોય જે પ્રકારે લાગી રહ્યું છે। કારણ કે જે પ્રકારે સુરતમાં દિન પ્રતિદિન જે ગુનાખોરી જે છે તે વધી રહી છે, તે જોતા સ્પષ્ટ કહી શકાય કે સુરત જે છે તે ક્રાઇમ સિટી તરફ આગળ વધી રહ્યું છે। મહત્વનું કહી શકાય કે છેલ્લા ઘણા સમયથી સુરતને પોલીસ કમિશનર પણ નથી મળ્યા। જે પ્રકારે હજી સુધી સુરત જે છે તે પોલીસ કમિશનર વગરનું છે, ત્યારે આ પ્રકારની જે ઘટનાઓ બને છે તે ચિંતાજનક કહી શકાય। હાલ આ જે પ્રકારે ભેસ્તાનમાં આ સમગ્ર મામલો સામે આવ્યો છે, તેમાં આ મિત્રની ઝઘડો જે છે તે કારણભૂત બન્યું છે અને મિત્રએ જ આ તેમના મિત્રની હત્યા કરી છે। એક મિત્ર સાથે જે પ્રકારે માથાકૂટ થઈ હતી અને તેમનું સમાધાન કરાવવા માટે ગયો હતો, સમાધાન પણ થઈ ગયું હતું, પરંતુ ત્યારબાદ ફરીથી તેમના મિત્રની વાત આવતા ફરીથી બોલાચાલી થઈ હતી અને સમગ્ર દરમિયાન જે પ્રકારે આ ગુડુ ગયો હતો તેમના જ મિત્રએ ચપ્પુના 3 જેટલા ઉપરા છાતી ઘા મારી ગયા હતા અને તેમને તાત્કાલિક જ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો। ખૂબ જ ગંભીર ઇજાગ્રસ્ત રીતે આ ગુડુને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, પરંતુ તેમને સારવાર મળે તે પહેલા જ તેમનું તાળપંખર ઉડી ગયું હતું, જેથી પોલીસે હાલ સમગ્ર મામલે હત્યાનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે। તો આ જે સમગ્ર ઘટના બની છે તે ઘટનાને લઈને પોલીસ જે છે તે પોલીસે પણ અત્યાર સુધીમાં કહી શકાય કે 3 જેટલા આરોપીઓ તેમના મિત્રો છે તેમને ઝડપી પાડવામાં આવ્યા છે। કારણ કે મિત્રોએ જે હત્યા કરી છે એટલે આ સમગ્ર ગુનાનો ભેદ પણ તાત્કાલિક ઉકેલાઈ ગયો હતો, પરંતુ આ સમગ્ર ઘટનામાં જે પ્રકારે તેમનો અંગત જે ઝઘડો છે તે ઝઘડો કારણભૂત બન્યો છે। એટલે કે આ વ્યક્તિ સમજાવવા ગયો હતો અને સમજાવવા ગયા બાદ જ તેમના પર ચપ્પુના ઘા ઝીકી દેવામાં આવ્યા હતા। એટલે કે આ વ્યક્તિ જે છે તે તેમના મિત્રોની સમજાવટ કરવા જાય તે દરમિયાન તેમની હત્યા કરવામાં આવે છે। એટલે સ્પષ્ટ કહી શકાય કે જે પ્રકારે સુરતમાં કાયદાની વ્યવસ્થાની સ્થિતિ કથળી છે અને લોકો પોતપોતાના જે આ ભેસ્તાન વિસ્તાર છે તે ભેસ્તાન વિસ્તારમાં તેમનો મિત્ર હતો તે પોતે પોતાની પાસે ચપ્પુ રાખીને ફરતો હોવાનું પણ સામે આવ્યું છે। એટલે સ્પષ્ટ કહી શકાય કે જે દરમિયાન આ વ્યક્તિ તેમને સમજાવવા માટે ગયો હતો ત્યારે તેમની પાસે રહેલી ચપ્પુ તેમને હુલાવી દીધી હતી અને આ વ્યક્તિ જે છે તે ચપ્પુ 3 ઘા લાગતા જ મોતને ભેટ્યું હતું। જી, તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર।
તો સુરતમાં મિત્રતા પર કલંક લગાવતો આ કિસ્સો સામે આવ્યો, જેમાં સુરતના ભેસ્તાનમાં યુવકની કરપીણ હત્યા કરવામાં આવી. તો યુવકની ચપ્પુના ઘા ઝીકીને મોતને ઘાટ ઉતાર્યો છે. સમાધાન કરાવવા ગયેલ મિત્રને મોત મળ્યું છે. તો મિત્રએ જ મિત્રને મોતને ઘાટ ઉતાર્યો. સમગ્ર મામલે પોલીસે હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી. સાથે જ આરોપીની પણ અટકાયત કરવામાં આવી છે. વધુ પૂછપરછ હાથ ધરાશે.